રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કાયદો હાથમાં લેતા જરા પણ ખચકાતા નથી। શહેરમાં નિયમોના ઉલાડિયા કરીને કાયદો હાથમાં લેતા એક પછી એક વિડીયો સામે આવ્યા છે। આરબ નામના એક યુવકે છરી અને કુહાડી સાથે વિડીયો પોસ્ટ કર્યો છે। બીજી ઘટનામાં એક યુવકે ટ્રાફિકના નિયમો તોડીને વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે। ટ્રાફિક પોલીસને પણ જવાબ ન આપતા હોવાનું વિડીયોમાં જોવા મળ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, હચમચાવતા આ વિડીયો સામે આવી રહ્યા છે અને જાણે કે કાયદાનું કોઈને ભાન નથી અને જાણી જોઈને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ગઈકાલે સાયકલ ઉપર સ્ટન્ટ કરતા હોય તે પ્રકારના યુવાનોનો વિડીયો છે તે વાયરલ થયો હતો। ત્યારે હાલ અત્યારે રાજકોટ શહેરના સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કાયદો પણ હાથમાં લેતા હોય તે પ્રકારના વિડીયો છે તે સામે આવ્યા છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય અને યુવાનોએ કાયદો હાથમાં લીધો હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં આરબ નામનો એક યુવક છે કે જે છરી અને કુહાડી સાથે દેખાઈ રહ્યો છે, તો બીજા કિસ્સામાં એક યુવાન દ્વારા જે ટ્રાફિક નિયમનનો પણ ઉલાડિયો કરતો હોવાનું છે તે જોવા મળ્યું છે। સાથોસાથ ટ્રાફિક પોલીસને પણ જવાબ ન આપવામાં આવતો હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। ત્યારે વાયરલ વિડીયો મામલે હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને વિડીયો કયા એકાઉન્ટમાં કોના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, સાથોસાથ વિડીયો કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો હતો તે સહિતની બાબતો અંગે હાલ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। સંધ્યા, જી આપનો આભાર। રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઉપલેટામાં ખુલ્લી છરી સાથે જાહેરમાં ધમાલ કરી છે અને જેને લઈને લોકોમાં રોષ પણ છે। મોડી રાત્રે હજારો લોકો બાપુના બાવલા ચોક ખાતે પહોંચ્યા। શહેરની શાંતિ દોહડનાર આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરી છે। ડીવાયએસપીએ લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો। 2 દિવસ પહેલા રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી હતી અને જાહેરમાં છરી સાથે રસ્તા પર લોકો ધમકી આપી રહ્યા છે। ખુલ્લી છરી સાથે અબુ ઉર્ફે ડાડો મિયાણાએ ધમકી આપી હતી। શાહરૂખ નામના શખ્સે રિક્ષા ચાલક સાથે મારામારી કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી। રાજકોટના ઉપલેટામાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। લુખ્ખા તત્વોના આતંકનો વિડીયો વાયરલ થવાનો મામલો છે, જેમાં હિન્દુ સંગઠનો દ્વારા હવે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરાઈ છે। આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ ઉપલેટા બંધનું એલાન આપ્યું છે અને આ તત્વોના આતંકની સામે ઉપલેટા શહેર સજ્જડ પણ છે। શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। ખેડામાં 3 લોકોના મોત અંગે મોટો ખુલાસો થયો છે। એક જ બોટલમાંથી જીરા સોડા પીધા બાદ મોત થયું હતું। ત્રણેયના મોત સોડિયમ નાઇટ્રેટ પોઈઝનથી થયા છે। એ મોકલવામાં આવેલા તો 4 જે અગત્યના પુરાવા નમૂના હતા એ તમામ નમૂનાની અંદર એફએસએલ પરીક્ષણ અહેવાલ મુજબ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝનની હાજરી આવે છે અને જે તે વખતે પેનલ ડોક્ટરથી આપણે પીએમ કરાવેલું અને પેનલ ડોક્ટરથી જ્યારે પીએમ કરાવ્યું ત્યારે ડોક્ટરે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે આપેલું એ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ જે હતું એ કાર્ડિયો રેસ્પિરેટરી ડ્યુ ટુ કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ, એટલે મતલબ હાર્ટ અને લંગ્સને લગતા પ્રોબ્લેમ્સ, પરંતુ ફાઇનલ કોઝ ઓફ ડેથ એફએસએલ એક્ઝામિનેશન ઉપર પેન્ડિંગ હતું અને એફએસએલનો ફાઇનલ રિપોર્ટ આવતા જે પેનલ ડોક્ટર છે એ લોકોએ જે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ જે છે એ ડ્યુ ટુ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝન એ કારણ આપેલું છે। એટલે જે ફરિયાદ દાખલ કરી છે અમે હાલ, અને જે મર્ડરની ફરિયાદ દાખલ કરી એમાં જે તે વખતની જે અમોત જાહેર કરનાર જે યોગેશ કુશવાના જે શાળા છે એમના શાળા જે છે બલવીરસિંહ કુશવા એમની ફરિયાદ લીધેલી અને એમની ફરિયાદને આધારે અત્યારે કે જે વ્યક્તિઓને અમને 3 જણાને જે જીરા સોડા આપી અથવા તો એમાંથી કોઈએ મિલાવ્યું કે જીરા સોડાની અંદર કોઈએ મિલાવી અને કનુભાઈ ચૌહાણને બોટલ આપી એ પ્રકારની હાલ અમારી તપાસ ચાલુ છે કે આ કૃત્ય કરનાર કોણ વ્યક્તિ છે, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી આવ્યું, ક્યારે ભેળવવામાં આવ્યું અને એનું કારણ શું છે, વ્યક્તિનો હેતુ શું છે, એ હાલ અમે અમારી અલગ અલગ ટીમ બનાવી અને શોધી રહ્યા છીએ। ભવિષ્યમાં જો કદાચ કોઈ આરોપી પકડાય છે તો એની સામે કાયદાકીય શું જોગવાઈ છે અને કયા પ્રકારની સજાની જોગવાઈ છે? હાલ જે ગુનો દાખલ કર્યો છે એ મર્ડરની કલમ મુજબ ગુનો દાખલ થયેલો છે અને મર્ડરની અંદર
જન્મટીપથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોય છે. આ ખૂબ જ ગંભીર કૃત્ય છે કે જેની અંદર 3 વ્યક્તિના મૃત્યુ થયેલા છે અને જીરા સોડાની બોટલમાંથી સોડિયમ નાઇટ્રેટની હાજરી મળી આવેલ છે. સાહેબ સોડિયમ નાઇટ્રેટ આજુબાજુ આપણે ચરોતરમાં કોઈ વખતે તેની તપાસ કરી કે એની કોઈ વિગત મળી છે? તમામ બાબતની તપાસ ચાલુ છે. સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી અવેલેબલ હોય, કોણ લાવી શકે, એના જે લાયસન્સ બાબતની કે અન્ય જે કંઈ, બરાબર, આ બાબતે અમે ફૂડ એન્ડ ડ્રગના જે અધિકારીઓ એની પાસે પણ માર્ગદર્શન લઈ રહ્યા છીએ, એફએસએલ અધિકારીઓ પાસેથી પણ માર્ગદર્શન લઈ રહ્યા છીએ. તો સોડિયમ નાઇટ્રેટ જે છે એ જ્યાંથી અવેલેબલ હોય એ તમામ પ્લેટફોર્મની તપાસ થશે, તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તપાસ થશે. ઘણી બધી તપાસ અમે કરેલી પણ છે, પરંતુ જ્યારે ફાઇનલ હકીકત જે કંઈ અમને મળશે ત્યારબાદ આપ શ્રીને જણાવશું. અમદાવાદમાં જાહેરમાં બિયર પીતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો ચીમનભાઈ બ્રિજ પરનો હોવાની આશંકા છે. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ પણ હાથ ધરી છે. વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. તો અમદાવાદમાં જાહેરમાં બિયર પી રહ્યો છે યુવક. તો અમદાવાદના બ્રિજ પરનો આ વિડીયો છે, જો કે ક્યારનો આ વિડીયો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ ઠેર ઠેર વેચાય છે, પરંતુ આ રીતે જાહેરમાં પણ જ્યારે પીવાતો હોય છે ત્યારે આ પ્રકારના વિડીયો સામે આવે છે. અને આપ જોઈ શકો છો, યુવક જાહેર રસ્તા ઉપર એટલે કે બ્રિજ ઉપર તે બિયર પી રહ્યો છે, ખુલ્લેઆમ બિયર પી રહ્યો છે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. ઋત્વિજ, દારૂબંધીનો જે નિયમ છે તેનો ઉલાળ્યો કરી રહ્યો છે આ યુવક અને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ વિડીયો ક્યારનો છે એ અંગે વધુ માહિતી સામે આવી છે? સંધ્યા, વિડીયો ક્યારનો છે તે અંગે ચોક્કસ કોઈ માહિતી મળી શકી ન હતી, પરંતુ જે પ્રકારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને આધારે પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જે વિડીયો છે તે વિડીયો પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે જે આરટીઓ નજીકનો બ્રિજ છે ત્યાંનો આ વિડીયો હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે. જો કે ક્યારે બનાવવામાં આવ્યો હતો, કોણે વિડીયો ઉતાર્યો હતો તે અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે હાલમાં આ જે વિડીયોના આધારે પોલીસે ટેકનિકલ સપોર્ટના આધારે હાલમાં વધુ તપાસ શરૂ કરી છે. જી, આપનો આભાર. રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાડતી ઘટના બની છે. રાજકોટના રૈયા રોડ પર જાહેરમાં દારૂ પીતો શખ્સનો વિડીયો આવ્યો છે સામે. પોલીસને જાણે કે તેને કોઈ ખોફ જ નથી. આ યુવક ખુલ્લેઆમ બ્રિજ પર ઉભા રહીને દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. બિંદાસ રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. શખ્સો સામે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. તો બે દ્રશ્યો અમે આપને બતાવીશું કે દારૂબંધીનો જે નિયમ છે તેને કઈ રીતે તોડી રહ્યા છે લોકો. તો બે દ્રશ્યો અમદાવાદ અને આ સાથે રાજકોટના દ્રશ્યો છે, જ્યાં જાહેરમાં દારૂ પીવામાં આવી રહ્યો છે. તો કોઈ શખ્સે આ વિડીયો ત્યાંથી પસાર થતા કોઈ શખ્સે કદાચ આ વિડીયો બનાવ્યો હોઈ શકે છે, પરંતુ નિયમો કઈ રીતે તૂટી રહ્યા છે તેનો આ જીવતો જાગતો સબૂત છે. રાજકોટ શહેરના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાંથી ચોર દ્વારા દાનપેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી જતા પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. મોડી રાત્રિના બુકાનીધારી ચોર દ્વારા ત્રિકમ સાથે બાજુના મકાનમાંથી ચોરી કરવામાં આવી હતી અને ત્યારે દેરાસરમાં અવાજ થતા ચોકીદારે જાગીને દેકારો કરતા ચોર દાનપેટીનો ઘા કરી નાસી ગયો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેરાસરની બાજુમાં આવેલા અવાવરૂ મકાનમાંથી મોડી રાત્રિના ધાબળા અને ત્રિકમ સાથે ઘૂસેલા ચોરે દાનપેટી તોડી તેમાંથી રોકડની ચોરી કર્યા બાદ મંદિરના રૂમમાંથી રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું. જોકે હજુ સુધી દેરાસરના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ ન નોંધાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ખાલી મારું માનવું છે કે ભંડારા સુધી જ અત્યારે કદાચ પૈસાની ચોરી માટે કાલાવર કોઈ આવી મૂર્તિ પણ ખંડિત કરે તો સમાજમાં ખૂબ જ ઉવાપો થઈ જાય અને ખૂબ જ તકલીફ પડે. તો મારું માનવું છે કે આવા ગુનેગારોને પકડીને તાત્કાલિક ભયંકરથી ભયંકર સજા દેવી જોઈએ. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રદ્યુમન એસ્પાયર બિલ્ડિંગ પાસે ચોરીની ઘટના બની છે, જેમાં ડિલિવરી મેનના એક્ટિવામાંથી પાર્સલ ચોરી કરી ગઠિયો રફુ ચક્કર થઈ ગયો, જેના સીસીટીવી સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ગઠિયો બાઇક લઈને ઊભો છે અને એક્ટિવામાં રહેલ પાર્સલને જોઈ રહ્યો છે. જેમ ડિલિવરી બોય પાર્સલની ડિલિવરી કરવા જાય છે ત્યારે આ ગઠિયો આખું પાર્સલનો થેલો લઈને રફુ ચક્કર થઈ જાય છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરી છે.
જામનગરમાં યુવતી કપડાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ છે. રામેશ્વરનગર વિનાયક પાર્કમાં યુવતીએ ચોરી કરી હતી. તો સ્કૂટી લઈને આવેલી યુવતીએ ઘરની બહાર સૂકવેલા કપડાની ચોરી કરી છે અને સમગ્ર જે આ ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તો ચોરીની અલગ અલગ ઘટનાઓ જે અમે આપને બતાવી રહ્યા છે, સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો. કઈ રીતે ચોરીને અંજામ આપી રહ્યા છે જે આપ જોઈ શકો છો. કોઈ કપડાં ચોરીને લઈ જઈ રહ્યું છે તો કોઈ પાર્સલ જે હોય છે તેને ચોરીને જતું દેખાઈ રહ્યું છે. પરંતુ ત્રીજી આંખમાં કેદ થઈ ગયા છે આ દ્રશ્યો અને કોઈ મંદિરમાં પણ ચોરી કરી રહ્યું છે તો ભગવાનને પણ નથી છોડવામાં આવતા. બનાસકાંઠાના નર્મદા કેનાલનું પાણી બંધ ન કરવા વિનંતી કરાઈ છે. કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીનું નિવેદન છે. સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરી છે. કેનાલનું પાણી ચાલુ રાખવા ઠાકરસિંહની વિનંતી છે. ખેડૂતોની નળીઓ કાપી દેવાશે તેવી નોટિસ ફરે છે અને 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે. પાક પાકી ગયો છે પણ 1 મહિનો હજુ પણ લોકો ખેતરોમાં રહે. એમના ઢોરોને પાણી પીવા માટે, લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું. દ્વારકા જિલ્લામાં ફરી થશે ડિમોલિશન. કલ્યાણપુર તાલુકામાં હાથ ધરાશે કાર્યવાહી. દરિયા કિનારાની આસપાસના દબાણ પર થશે ડિમોલિશન. 106 જેટલા ધાર્મિક સ્થળો પર ફરી વળશે તંત્રનું બુલડોઝર. તંત્ર દ્વારા 106 જેટલા ધાર્મિક દબાણોને અપાઈ છે નોટિસ અને થોડા સમયમાં તેને તોડવામાં આવશે. સ્ટેપ બાય સ્ટેપ ધાર્મિક દબાણ આઈડેન્ટિફાઈ કરીને કુલ 106 જેટલા ધાર્મિક દબાણ અત્યારે આઈડેન્ટિફાઈ થયેલ છે અને આ સિવાય પણ કોઈ ધાર્મિક દબાણ જો રહી ગયેલા હોય તો એના માટેની શોધખોળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. તો દરિયા કિનારાની આસપાસ ફરી થશે ડિમોલિશન. જે પણ જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ હશે તેને તોડી પાડવામાં આવશે. મુંબઈમાં મધદરિયે આગની ઘટના. અલીબાગમાં મધદરિયે બોટમાં લાગી છે ભીષણ આગ. તો બોટ માછીમારી કરવા દરિયામાં ગઈ હતી. અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. માછીમારોના હાલ કોઈ સમાચાર નથી. આગ લાગવાનું કારણ પણ શું છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ આખી બોટ ભડકે બળી રહી છે અને દૂરથી પણ આપ જોઈ શકો છો કે ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. કાળા ડિબાંગ ધુમાડા જોવા મળી રહ્યા છે અને આખી બોટ બળીને ખાક થતી જોવા મળી રહી છે. જો કે આગ કઈ રીતે લાગી તે હજુ સામે નથી આવ્યું. આગમાં જે સવાર હતા તેનો પણ કોઈ હજુ કોન્ટેક્ટ નથી થઈ શક્યો, અતોપતો નથી. તો માછીમારી કરવા માટે આ નીકળી હતી બોટ. માછીમારો તેમાં હતા. કેટલા માછીમારો હતા તે હજુ આંકડો પણ નથી સામે આવ્યો. તેમનો કોઈ કોન્ટેક્ટ પણ હજુ થઈ શક્યો નથી. બે વર્ષ પૂર્વે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 60 કિલોમીટરની અંદર એકથી વધુ ટોલ આવતા હશે તો તેને બંધ કરવામાં આવશે. અને તેમ છતાં રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર 60 કિલોમીટરની અંદર 2 જેટલા ટોલ કાર્યરત છે અને બંને ટોલ ટેક્સ ઉપર રાહદારીઓ પાસેથી ઉઘરાણા ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ એડવોકેટ ધ્રુવ કાછડિયા દ્વારા 2 પૈકી 1 ટોલ ટેક્સ હટાવવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા. ધ્રુવ કાછડિયા દ્વારા મુખ્ય 2 માંગણી સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યાં સુધી ટોલ ટેક્સનું કામકાજ ચાલે છે ત્યાં સુધી ટોલ ટેક્સમાં માફી આપવામાં આવે તેમજ 2 પૈકી 1 ટોલ ટેક્સ કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ. રાજકોટ જિલ્લાની અંદર ભરૂડી તેમજ પીઠડિયા ટોલ નાકું ફક્ત 60 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા આવેલા છે. તે તેમજ જ્યાં સુધી રોડ રસ્તાનું કામ ચાલુ છે ત્યાં સુધી ટોલ માફી માટે મેં માગણી કરેલી હતી. તારીખ 6 થી આજ દિન સુધી મને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવેલ નથી. તેમજ તારીખ 25/2/2025 થી હું ઉપવાસ આંદોલન પર બેઠેલો છું અને ગઈકાલ તારીખથી મારી તબિયત નાદુરસ્ત હિસાબે હોસ્પિટલમાં આવેલ 108 મારફત, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી.
સુરતમાં ધોળા દિવસે હવે દીપડાની દહેશત જોવા મળી છે. સુરત જિલ્લાના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકાના આંબલી દાબડા ગામે દીપડાએ 2 ખેડૂતો પર હુમલો કર્યો. સવારે ખેડૂતો ઊભા હતા અને તે દરમિયાન દીપડો આવ્યો, પ્રાણી સમજી બંને પર હુમલો કરી દીધો, જેમાં બંને ખેડૂતને મોઢાના ભાગે તેમજ હાથના ભાગે ઈજા પહોંચી છે. બંનેને હાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમ નજીક ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ઝાડ પર લટકતી હાલતમાં યુવક યુવતીને મૃતદેહ નજરે પડતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુવક યુવતી કોણ અને ક્યાંના તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. યુવક યુવતી બંને એક જ સાથે ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળતા પ્રેમી પંખીડા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી. મોરબીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો આપઘાત, ક્વાર્ટરમાંથી મોતની છલાંગ લગાવી છે. સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો. ગળે ચપ્પુ લગાવીને શ્રમિકે મોતની છલાંગ લગાવી છે. 25 વર્ષીય મૃતક અનુજ કુશવાહા મૂળ યુપીનો રહેવાસી. ટંકારાની પોલીપેક કંપનીમાં લેબર ક્વાર્ટર્સની આ ઘટના છે. ટંકારા પોલીસે મૃતદેહના ફોરેન્સિક પીએમ કરાવીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના શેલામાં યુવક પર હુમલો, સગાઈ તોડી નાખતા યુવતીએ હુમલો કર્યાનો આક્ષેપ છે. યુવતીએ પૂર્વ મંગેતરને કારથી ટક્કર મારી. 13 વર્ષ પહેલા યુવતી સાથે સગાઈ થઈ હતી અને જે તોડી નાખવામાં આવી. 25મી ફેબ્રુઆરીનો આ બનાવ છે. બોપલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે શહેરને સ્વચ્છ રાખવા મનપાની કચરાવાન કચરો ઉપાડે છે, શહેરને ગંદકીથી મુક્ત રાખે છે, પરંતુ એ જ કચરાવાનમાં કચરાની સાથે માણસોને બેસાડવામાં આવે તો જી હા, સફાઈ કર્મીઓને કચરાવાનમાં બેસાડ્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે અને ઘટના રાજકોટની છે. ટિપરવાનમાં કચરાને બદલે માણસોને બેસાડવામાં આવ્યા હતા. કોઠારિયા મેઇન રોડ પર ટિપરવાનમાં મુસાફરી કરતા લોકોનો આ વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. એક કાર ચાલકે આ વિડીયો બનાવ્યો છે. સુરત નેશનલ હાઈવે પર એક ડમ્પર બેકાબુ બન્યું છે અને સુરતના નેશનલ હાઈવે 48 પર પીપોદરા પાસે ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો. બેફામ જતું ડમ્પર ડિવાઈડર કૂદીને રોડની બીજી સાઈડમાં આવીને પલટી ખાઈ ગયું. ત્યારે જ એક કાર ચાલક આવી રહ્યો હતો, પરંતુ કારની સ્પીડ ધીમી હોવાથી કાર ચાલક બચી ગયો, નહીં તો કારનો પણ અહીંયા કૂચડો થઈ ગયો હોત. તો રેતી ભરેલ ડમ્પર પલટી જતા એક તરફ માર્ગ પણ બંધ થયો હતો, ટ્રાફિક જામ થયો હતો. ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો 3જો પદવીદાન સમારોહ યોજાયો અને જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા. તેમની સાથે અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ઓસ્ટ્રેલિયા, તાઇવાન, પોલેન્ડ સહિતના દેશના મહાનુભાવો હાજર રહ્યા. અહીં 1562 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ.